બનાવતી ફેક્ટરી પર દરોડો 3400 લીટર અમાનક ઘી જપ્ત કરી ફેક્ટરીને સીલ કરાઈ। ઘીની નબળી ગુણવત્તા સામે આવતા માલિક સામે કેસ નોંધવાની તજવીજ કરાઈ। મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિક સત્તાવાળાઓએ બાતમીના આધારે શહેરના પાલદા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર દરોડો પાડીને આશરે 3400 લીટર અમાનક નબળી ગુણવત્તાનું ઘી જપ્ત કર્યું છે। પ્રાથમિક તપાસમાં ગંભીર અનિયમિતતાઓ જોવા મળતા જનસ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફેક્ટરીને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ઘીના નમૂનાની ચકાસણી 2 દિવસ અગાઉ જ ઉદ્ઘાટન કરાયેલી ખાદ્ય અને ઔષધ પરીક્ષણ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી। પ્રારંભિક પરીક્ષણના અહેવાલમાં ઘી અમાનક હોવાનું બહાર આવ્યું હતું। નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ફેક્ટરીમાં મધર્સ ચોઇસ મિલ્ક ક્રીમ સહિત વિવિધ બ્રાન્ડના નામે ઘીનું પેકિંગ થતું હોવાનું તથા વનસ્પતિ તેલ ચરબી ફેટ સમાન સફેદ પદાર્થ મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું। આ કાર્યવાહી બાદ ફેક્ટરીના માલિક વિરુદ્ધ કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મોહન યાદવે આ પ્રયોગશાળાના ઉદ્ઘાટન પ્રસંગે જ ચેતવણી આપી હતી કે જેઓ લોકોના જીવનને જોખમમાં મૂકશે તેમને છોડવામાં નહીં આવે। તંત્રની આ સખત કાર્યવાહીથી ખાદ્ય પદાर्थों भेड़सेल करनारा तत्वों में फफड़ाट फैलायो है। रिपोर्ट मिले थे कि पालदा में श्री राम मिल्क प्रोडक्ट नाम के संस्थान में इस प्रकार का अमानक घी और इस प्रकार की चीजें चल रही थी। वहाँ पे तो जो सूचना मिलने पर इसमें हमारी टीम ने दबिश दी और यहाँ पड़ताल करके पाया कि लगभग 3400 लीटर का जो घी है उसको अमानक पाया और उसकी प्रारंभिक जांच हमने जो हमारी तरावली छांदा में नई लैब जिसको माननीय मुख्यमंत्री जी ने अभी परसों ही उसका लोकार्पण किया था उसमें प्रारंभिक जांच कराएगी। प्रारंभिक जांच में शिकायत सही पाई गई तो हम लोगों ने तत्काल कार्रवाई करते हुए वो 3400 लीटर का जो घी है उसको जब्त कर लिया गया है और जो संस्थान है उसको सील कर दिया गया है पूरा फैक्ट्री। और इसमें भी आगे जो इसकी जो सैंपल है उसकी विस्तृत जांच भी कराई जा रही है कि इसमें और भी कोई अमानक चीज़ें या कोई एनिमल फैट इस प्रकार की चीज़ें तो नहीं है और उसको जो प्रकरण दर्ज किया जा रहा है जांच रिपोर्ट और आएगी विस्तृत तो उसमें हम लोग और आगे कठोर वैधानिक कार्रवाई को भी कर रहे हैं।